સુરતના કડોદરા નગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મણિનગરમાં સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે। તો દર વર્ષે આ હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે। તો ડ્રેનેજ લાઇન ખુલ્લી જોવા મળી ત્યારે ત્યાં વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કડોદરા નગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે, ત્યારે સરકારી સ્ટાફ દ્વારા પાણી નીકાળવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ડ્રેનેજ લાઇન ખુલ્લી કરતા પાણીનો નિકાલ થયો છે। હોસ્પિટલની બહાર દર્દીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। તબીબો હોસ્પિટલ બહાર દર્દીને ચેકઅપ કરવા માટે મજબૂર બન્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે કડોદરા નગરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। મણિનગરમાં આવેલી સરકારી હોસ્પિટલના દ્રશ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે આટલા બધા પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। દર વર્ષે આ હોસ્પિટલમાં આવી સમસ્યા યથાવત રહે છે, તેમ છતાં પણ આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું। તો સરકારી સ્ટાફ દ્વારા પાણી નીકાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ડ્રેનેજ લાઇન ખુલ્લી કરાતા પાણીનો નિકાલ થયો છે, ત્યારે હોસ્પિટલની બહાર દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું છે। સુરત જિલ્લામાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે કડોદરામાં જળબંબાકાર થયો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। જે ચોક્કસથી કડોદરા વોર્ડ નંબર 3ની જો વાત કરીએ તો હાલ અત્યારે જે પીએચસી કેન્દ્ર આવ્યું છે ત્યાં હાલ પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। દર ચોમાસે અહીં પાણી ભરાવાની સમસ્યા યથાવત હોય છે અને એટલું જ નહીં કે બહાર નહીં પરંતુ પીએચસી કેન્દ્રની અંદર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે। અહીંના જે કર્મચારીઓ દ્વારા પાણી બહાર કાઢવાની પણ પ્રક્રિયા અત્યારે કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક ભારે મહેનત વેઠવી પડતી હોય તેવું આ દ્રશ્યોમાં પણ તમે હાલ અત્યારે જોઈ શકો છો અને ડૉક્ટર સહિત તેમજ દર્દીઓને પણ મોટી હાલાકી પડતી હોય છે। અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। જે પ્રમાણે પાણી અંદર ભરાય છે, પહેલાં જ વરસાદમાં આજે આવી પરિસ્થિતિ આ તંત્રને કારણે જ આ પાણી હાલ અત્યારે અહીં ભરાતું હોય છે। જોઈ શકાય છે અહીં લેબોરેટરી રૂમ, કોમ્પ્યુટર રૂમ તેમજ અહીં જે દર્દીઓ આવતા હોય છે તેઓની બેઠક વ્યવસ્થામાં પણ હાલ અત્યારે પાણી ભરાયું છે। ખાસ કરીને મેડિકલ ઓફિસરની ઓફિસમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। આ ફક્ત ને ફક્ત તંત્રની બેદરકારીને કારણે, કારણ કે તંત્રએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેની ઉપર ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે પ્રમાણે આ દ્રશ્યો બતાવી રહ્યા છું, જે મંતવ્ય ન્યૂઝ ઉપર એક્સક્લુઝિવ વિડીયોઝ જે આજે છે તે હાલ અત્યારે અહીં બતાવવાના પ્રયત્નો કરીશું। જોઈ શકાય છે મેડિકલ ઓફિસરની રૂમની અંદર પણ હાલ અત્યારે પાણી ભરાઈ જવા પામ્યા છે, કારણ કે પહેલા વરસાદમાં ક્યાંય પણ પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। તેને લઈને આજે પાણી ભરાઈ જવાની સમસ્યા હાલ અત્યારે અહીં જોવા મળી રહી છે। બીજી તરફ જે ડૉક્ટર્સ જે છે તેને પણ અમે બતાવીશું કે ક્યાં કેવી રીતે દર્દીઓને સારવાર આપી રહ્યા છે। બહાર બેસીને ડૉક્ટર્સ દ્વારા જે આજે દર્દીઓને સારવાર આપવાની જે પ્રક્રિયા છે તે હાલ અત્યારે અહીં હાથ ધરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કામગીરી નહીં કરાતા આ જે સમસ્યાઓ જે છે તે દર્દી સહિત ડૉક્ટર્સને પણ આ વેઠવી પડી રહી છે। આ જે મણિનગરનો વિસ્તાર જે છે ત્યાં હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીં પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે કે કેટલું પાણી હાલ અત્યારે અહીં જે છે તે ભરાવા પામ્યું છે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી અહીં દેખાતી નથી। જો દર્દીઓ દવાખાને આવશે અથવા પીએચસી કેન્દ્ર પર સારવાર માટે આવશે તો કેવી રીતે અહીં આવી શકશે, કારણ કે જે અમારી મંતવ્યની ટીમ જે છે તે પણ હાલ અત્યારે અહીં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે અવ્યવસ્થાના રૂપે અહીં અંદર આવી શકી છે, પરંતુ આ પાણી હાલ અત્યારે ઘૂંટણસમાં પાણી કહી શકાય ત્યાં સુધી આવી છે। અને બીજી તરફ કહી શકાય કે આ સવાલ ફક્ત ને ફક્ત તંત્ર માટે છે, કારણ કે જો દર્દી અહીં આવી ન શકે તો એ લોકો સારવાર લેવા માટે ક્યાં જશે? આવા અનેક સવાલો હાલ અત્યારે તંત્ર ઉપર ઊભા થઈ રહ્યા છે।
અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત.